ત્યારબાદ રિપુસુદન પદ કમલ નમામી, સુર સુશીલ ભરત અનુગામી. રિપુસુદન જેવો શત્રુનો કાળ છે એવા શત્રુઘ્ન મહારાજની વંદના કરતા કહ્યું છે કે જેઓ શૂર છે, સુશીલ છે અને ભરતજીના અનુગામી છે, આવા શત્રુઘ્ન મહારાજને હું વંદન કરું છું, પ્રણામ કરું છું. હવે શત્રુઘ્ન છે ને એ મુખ પાત્ર છે. જો રામાયણમાં શત્રુઘ્નજી ક્યાંય બોલ્યા હોય ને એવો દાખલો નથી. એક દાખલો એવો નથી કે શત્રુઘ્નજી મહારાજ રામાયણમાં કંઈક બોલ્યા હોય અને રામાયણમાં એને કોઈ સાથે ઝઘડો કર્યો હોય, કોઈ સાથે યુદ્ધ કર્યું હોય, એવો એક પણ પ્રસંગ નથી. છતાં પણ શત્રુઘ્નને શૂરવીર કીધા છે. શું કામ? એ મંથરાએ જ્યારે 2 વરદાન માંગ્યા અને આખી ઘટના ઘટી ગઈ, રામનો વનવાસ થયો, દશરથ મહારાજનું મૃત્યુ થયું અને શત્રુઘ્ન અને ભરતજી નૈનિહાલમાં મામાના દેશ હતા. અને ગુરુ મહારાજે જ્યારે બોલાવી અને ભરત શત્રુઘ્ન જ્યારે અવધમાં પાછા ફરે છે ત્યારે શત્રુઘ્નએ એક વ્યક્તિને મારી છે. આ વ્યક્તિ કોણ? એ માં કૈકેયીએ જ્યારે કીધું કે મંથરાની સહાયથી હે ભરત, મેં રામને વનવાસ માંગ્યો, તારા માટે રાજગાદી માંગી લીધી, ત્યારે એ શત્રુઘ્નને એટલો બધો ક્રોધ આવ્યો અને એ મંથરાને એવી એને મારી છે. આ એક પ્રસંગ બને, મંથરાને બહુ મારી, એટલું બધું માર્યું. આ મંથરા કોણ? થોડુંક આધ્યાત્મિક દર્શન તમે કરો તો ખ્યાલ આવે. મંથરા એ મારા અને તમારી અંદર રહેલો લોભ છે. અયોધ્યા એટલે મારું તમારું શરીર, અને આ શરીર રૂપી અયોધ્યામાં લોભ રૂપી મંથરા રહે છે. અને આ લોભને વૈરાગ્ય સિવાય કોઈ મારી શકે નહીં. લક્ષ્મણજી કોણ? બોલે વૈરાગ્યનું સ્વરૂપ છે. શત્રુઘ્ન કોણ? વૈરાગ્યનું સ્વરૂપ છે. અને આ શત્રુઘ્નએ આ મંથરાને એટલી બધી મારી છે મેરે ભાઈ બેન, અંદરના શત્રુને, બહારને તો આપણે ગમે એની યારે પોગી રહી, દેશી ભાષામાં કહેવું હોય તો, આપણી દેહાંતી ભાષામાં આપણી કોની મજાલ કે આપણે સામે બોલી શકે. પણ ખાસ વાત તો એ છે કે જે અંદર જે મારા તમારા દુર્ગુણો રહેલા છે આ શરીરની અંદર, લોભ છે, કામ છે, ક્રોધ છે, મદ છે, મત્સર છે, ક્રોધ છે, આ બધાને મારવાની વાત છે. એ અંદરના શત્રુને જે મારે એ સાચો શત્રુઘ્ન. એટલા માટે તુલસીદાસજી કહ્યું કે શત્રુઘ્ન કોણ છે? બોલે સુર સુશીલ ભરત અનુગામી. આ બધા મુખ પાત્રો છે બાપ. એક પણ વખત કોઈ દિવસ બોલ્યા નથી. આખી રામાયણ નું તમે દર્શન કરો તો માંડવીજી કોઈ દિવસ બોલ્યા નથી, શ્રુતિ કીર્તિજી કોઈ દિવસ બોલ્યા નથી, ઉર્મિલાજી કોઈ દિવસ બોલ્યા નથી. તો ઘણા બધા લોકો એમ કહે છે કે શું આ લોકોનું રામાયણમાં કોઈ પાત્ર જ નહીં હોય? નહીં મેરે ભાઈ બહેન. સારા બંગલાનું એલિવેશન તમને સારું લાગતું હોય તો એલિવેશનની કિંમત નથી, પાયાની ઈંટની કિંમત છે. આજ રામાયણ એટલી બધી સારી છે, રામચરિતમાનસ એટલો બધો સારો ગ્રંથ છે. તો આજ હું આ તકે કહીશ કે એલિવેશનની કોઈ કિંમત નથી, પાયાની ઈંટની કિંમત છે બાપ. આ બધી પાયાની ઈંટો